નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સંચાલિત ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌ રસિક શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત છે. આજે કવિતા સંવેદનની લિપિ એ વિષય શ્રી મણિલાલ હ પટેલનો વાર્તાલાપ આપણે સાંભળવાના છીએ. મણિલાલ હ પટેલનો જન્મ 9/11/1949ના રોજ ગોલાના પાલ્લા, લુણાવાડા, જિલ્લો મહીસાગર, બા વગરના કુટુંબમાં અભાવોની વચ્ચે વતનમાં ને મધવાસમાં એમણે શિક્ષણ પ્રાપ્ત કરેલું. મોડાસા કોલેજમાં આચાર્ય શ્રી ધીરુભાઈ ઠાકરના પ્રેમ, કાળજી અને માર્ગદર્શનમાં તૈયાર થયા અને ઘડાયા. ગુજરાતી કવિતામાં પ્રેમ નિરૂપણ એવો એમનો શોધ નિબંધ એમણે પ્રકાશિત કર્યો. 1973થી 1987 સુધી ઈડર કોલેજમાં અને 1987થી 2012 સુધી સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરમાં એમણે ગુજરાતી વિષયનું અધ્યાપન કરાવ્યું. અનેક છાત્રો તૈયાર કર્યા. મણિલાલ હ પટેલ સાહેબનો સ્વભાવ એટલો બધો માનવતાવાળો કે ક્લાસમાં ખબર પડે કે કોઈ વિદ્યાર્થીને આર્થિક મુશ્કેલી છે તો એની ફી પણ ભરે, એ વિદ્યાર્થીને અંગત રીતે જે કાંઈ જરૂરિયાત હોય એ પૂરી કરવા એમના બનતા પ્રયત્ન હોય. ઉત્તમ અધ્યાપક, લોકપ્રિય વક્તા અને સર્જક અને વિવેચક તરીકે એમને બધા ઓળખે છે. આ સંદર્ભે એમને 2019નો ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. કવિતા, વાર્તા, નવલકથા, નિબંધ અને વિવેચનના કુલ 72થી વધુ પુસ્તકો અને 35 જેટલા સંપાદનો ઉમેરીએ તો લગભગ શતકથી વધુ પુસ્તકો આપણને એમની પાસેથી પ્રાપ્ત થયા છે. એમના કેટલાક નોંધપાત્ર પુસ્તકોની મારે આપને યાદ અપાવવી હોય તો માટી અને મેઘ, રાતવાસો, ભૂસાતા ગ્રામચિત્રો, માટીવટો, ધૂળમાં ઉડતો મેવાડ, અંધારું, લલિતા, અંજળ, તરસી માટી, તરસ્યા મલકનો મેઘ, સર્જક રાવજી, કથા અને કલા, કર્તા અને કૃતિ, તોરણમાળ, ગામવટો અને સાતમી ઋતુને મહત્ત્વના સ્થાન આપી શકાય. એમને 30થી વધુ પારિતોષિક મળ્યા છે. 2 વાર તેઓ રાજ્ય સરકાર દ્વારા સન્માનિત થયા છે. નર્મદ ચંદ્રક, ધનજી કાનજી સુવર્ણચંદ્રક, સુરેશ જોશી નિબંધ પારિતોષિક, જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર, ઉમાશંકર જોશી વાર્તા પુરસ્કાર, ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, પરિષદના 7, ગુજરાત સાહિત્ય અકાદમીના 5 પારિતોષિક, દેશ વિદેશમાં કાવ્યપઠન ઉપરાંત સેંકડો વ્યાખ્યાનો તેમણે આપ્યા છે. અનેક સંપાદનોમાં એમના લેખો અને એમની રચનાઓ સ્થાન પામી છે. તો આવા ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર અધ્યાપક શ્રી મણિલાલ હ પટેલને આજે આપણે કવિતા સંવેદનાની લિપિ એ વિશે સાંભળીશું. નમસ્કાર મિત્રો. આજે આપણે કવિતાના એક જુદા પાસાને લઈને વાત કરવાના છીએ. કવિતા, સાહિત્ય, કોઈ પણ સાહિત્ય કૃતિ એને જોવાના અનેક દૃષ્ટિકોણ હોઈ શકે. કવિતાના પણ આવા અનેક પાસાઓમાંનું એક પાસું એ છે કે કવિતા, સાહિત્ય કૃતિ મનુષ્યને કેવી રીતે ઉપકારક છે. કવિતા માત્ર આનંદ આપવા માટે છે એમ ભલે કહેવાયું હોય, પણ કવિતા એની સાથે જુદી જુદી રીતે આપણને પ્રબોધે છે. બીજા અનેક પાસા લઈને પણ વાત કરે છે. કવિતા નીતિમત્તા શીખવે છે. કવિતા આપણું જીવન ઘડતર કરે છે. કવિતા આપણને ફરીથી આ દુનિયા સાથે જોડે. કવિતા આપણને આપણી અંદર ઊંડે ઉતારે. કવિતા આપણને દૂર ક્ષિતિજો સુધી લઈ જઈને બહારનું વિશ્વ બતાવે. એ કવિતા શું છે, માનવ સંવેદનની લિપિ કેવી રીતે છે, એ મુદ્દાને કેન્દ્રમાં રાખીને આપણે વાત કરીશું. તો આપણી ચારે તરફ પ્રકૃતિ છે, વાસ્તવ જગત છે, વસ્તુ જગત છે. એ વાસ્તવ જગત, વસ્તુ જગતનો અનુભવ સર્જક માત્રને થાય છે. જુદા જુદા ક્ષેત્રના કલાકારોને પણ થાય છે. અને એ અનુભવ છે, એ અનુભવ આપણે ત્યાં
કલામાં જુદી જુદી રીતે અભિવ્યક્તિ પામતો આવ્યો છે. એટલે નેચર એન્ડ હ્યુમન નેચર આ જ કલાના વિષયો છે. કવિતા પણ આપણી આસપાસની પ્રકૃતિ વિશે અને માનવ પ્રકૃતિ વિશે વાત કરે છે. કવિતાના બે જ મહત્ત્વના વિષયો એમ કહીએ કોઈ પણ કલાના, આમ તો પ્રકૃતિ અને માનવ પ્રકૃતિ, નેચર એન્ડ હ્યુમન નેચર, એની અભિવ્યક્તિ કરે છે કવિતા. આપણી આસપાસનું જગત, વાસ્તવ જગત જે છે એ વાસ્તવ જગત જમાને બદલાતું રહે, પણ જે જીવન મૂલ્યો છે ને, માનવ મૂલ્યો છે ને, એ બદલાતા નથી. એ જીવન મૂલ્યો, એ માનવ મૂલ્યો જરા જુદી રીતે આપણા જીવનને પ્રભાવિત કરે એવી રીતે રજૂ થતા હોય છે. એટલે એનો એક ઉદ્દેશ એ પણ છે કે એ આપણું ઘડતર કરે એમ. એટલે આજે આપણે થોડીક કવિતાના ઉદાહરણથી એની વાત કરીશું. વસ્તુ પહેલી કે વિચાર પહેલો? તો ઘણા લોકો તરત કહેશે કે વિચાર પહેલો, પણ હકીકત એ છે કે વસ્તુ વગર વિચાર શક્ય નથી. એટલે કોઈ પણ વસ્તુ પહેલાં છે આ દુનિયામાં. વસ્તુ ન હોય અને આપણને વિચાર આવ્યો હોય એવું નથી બનતું એમ. કેટલાક વિચારો પછીથી ધીમે ધીમે સૂક્ષ્મ રૂપે પ્રવર્તે અને ચિંતન સુધી, અધ્યાત્મ સુધી પહોંચે એમ બને એમ. પણ વસ્તુ જગતના અનુભવો આપણને સંવેદનશીલ બનાવે, વસ્તુ જગતના અનુભવો આપણને કવિતા દ્વારા મળે ત્યારે આપણે એમાં વિચારોર્મી, ચિંતનોર્મી પણ આપણે પામીએ છીએ. એ રીતે એનું નિરૂપણ કવિતામાં થતું હોય છે. આરંભે બે કાવ્યોનું ઉદાહરણ લઈશું એમ, મજા પડે એવા છે બંને કાવ્યો. એક પ્રિયકાંત મણિયારનું કાવ્ય છે એ લોકો. એમાં દેખીતી રીતે આપણા સમય અને કોઈ પણ સમયની વાત આપણને એમાં લાગે એમ. 1970 આસપાસના ગાળામાં આ રચના થયેલી. આજે માનો ને કે એને 50 વર્ષ ઉપર થયા એ રચનાને, પણ આજે પણ એ વાસ્તવિકતા વધારે વિકરાળ બનીને આપણી સામે ઊભી હોય એવું આપણને લાગે. કવિએ તો 2-3 સ્ટાન્જામાં એનો નિર્દેશ કરી દીધો. એ કાવ્ય આપણે જોઈએ. એ કાવ્ય પહેલાં આપણામાં વિચાર જન્માવે છે, આક્રોશ જન્માવે છે, અને વિચાર અને આક્રોશ જન્માવ્યા પછી એ કવિતા આપણામાં ધીમે ધીમે સંવેદનનો પ્રવેશ કરાવે છે કે ના, આવું ન થવું જોઈએ એમ. એટલે કવિતાને માત્ર એની શબ્દરચના કેવી છે, એના પ્રાસ અનુપ્રાસ કેવા છે, એમાં અલંકારો, કલ્પનો, પ્રતીકો કેવા છે એમ પણ જોઈ શકાય એમ. પણ એ કલાનું પાસું થયું એમ. આજે આપણે જે વાત કરવા માગીએ છીએ એ છે કે આ કલા કેવી રીતે માનવ સંવેદનની લિપિ બની રહે છે, અર્થાત કવિતા અને માનવ સંવેદન. તો કવિતાનો વિષય જ આમ તો માનવ સંવેદન છે એમ કહી શકીએ આપણે. તો આ માનવ સંવેદન છે, એ માનવ સંવેદન દરેક કવિ એની કવિતામાં જુદી જુદી રીતે અવતારતો હોય છે. પ્રિયકાંતનું આ કાવ્ય ગાલ્લું હું વાંચું, જુઓ એમનું આ એ લોકો કાવ્ય, ગાલ્લું કાવ્ય પણ એક જુદા પ્રકારનું છે, એ પણ વાંચીશ. પણ પહેલાં વાંચું એ લોકો. એ લોકો પહેલાં અનાજની ગુણો ભરીને સીવી રાખે છે. એ લોકો પહેલાં અનાજની ગુણો ભરી અને સીવી રાખે છે, અને ભૂખ્યો માણસ સડી જાય ત્યારે વાર વાર વેચે છે. એ લોકો પહેલાં અનાજની ગુણો ભરી અને સીવી રાખે છે, અને ભૂખ્યો માણસ સડી જાય ત્યારે કિલો કિલો વેચે છે. એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે, અને ઉઘાડો માણસ ફાટી જાય ત્યારે વાર વાર વેચે છે. એ લોકો પહેલાં ઔષધની શીશીઓ ભરી રાખે છે, અને ઉઘાડો માણસ અને માદો માણસ ફૂટી જાય ત્યારે ટીપું ટીપું રેડે છે. એ લોકો નથી. ધોઝ પીપલ આર નોટ હ્યુમન બિંગ્સ. એ લોકો નથી. એ તો છે નોટોને ખાઈને ઉછરતી ઉધાઈ. મારે કવિ થવું નથી, ભયંકર અસર કરનારી જંતુનાશક દવા થાવું તોય ઘણું એમ. તો કવિ એમ કહે છે કે મારે કવિ નથી થવું. કેમ? જંતુનાશક દવા થવું. કેમ કે આટલા બધા કાળા બજાર, ભ્રષ્ટાચાર, ઉઘાડા માણસના કપડાં પણ ન રહેવા દેવા,
અનાજના કાળા બજાર, ભૂખ્યો માણસ સડી જાય ત્યારે કિલો કિલો વેચવાનું, ઔષધની શીશીઓમાં પણ માદા માણસને ટાઈમે ઔષધ કે જોઈએ એ ભાવે ન પહોંચે અને પછી એ ટીપું ટીપું રેડવાની પદ્ધતિ. તો આજે બની રહ્યું છે એક જમાનામાં, એમના જમાનામાં હશે તો આપણે જોઈએ છીએ કે સામાજિક વાસ્તવ છે એ અમુક જમાનાઓ સુધી જુદી જુદી રીતે પ્રવર્તતું હોય છે, એના મૂળ બહુ ઊંડા હોય છે. તો પ્રિયકાંતનું આ કાવ્ય આપણામાં એક આક્રોશનું સંવેદન જગવે છે, પછી એક વિચાર પણ જગવે છે કે નહીં, આવું નહીં હોવું જોઈએ, અને વિચારમાંથી વળી પાછા આપણે સંવેદનશીલ બની અને જે લોકોને આ બધું નથી પહોંચતું એમને પહોંચાડવા માટે પ્રવૃત્ત થવા આપણું મન આપણને કહે છે, એવું પણ બને એમ. તો આ એક એવું કાવ્ય આપણે જોયું કે જેમાં આ બધી વસ્તુઓ જુદી રીતે છે. પણ એક એવું પણ કાવ્ય લઈએ આપણે ઉષ્ણસનું કે જેમાં આપણને એક જુદો જ અનુભવ થશે કે એમાં આવું વસ્તુ જગત નથી. એ લોકોમાં જેવું વસ્તુ જગત છે, અનાજ છે, કપડાં છે, ઔષધ છે, માણસો છે, બેદરકારી છે, સંકુચિતતા છે, સ્વાર્થ છે, એ બધું તમને આમાં બીજા કાવ્યમાં નહીં દેખાય. બીજા કાવ્યમાં કવિ જુદી રીતે વાત કરે છે અને એ જાણે જુદા જુદા આલેખનો તો ખરા જ એના જુદા જુદા સ્ટાન્જામાં, પણ એ જુદા આલેખનોની પાછળ રહેલો ભાવ છે એ મનુષ્યત્વનો ભાવ છે. મનુષ્યત્વ શાનાથી દીપે છે, શું કરવું જોઈએ માણસે. એક બીજી વસ્તુ પણ આ કાવ્ય વાંચતા પહેલાં કહું કે કોઈ પણ કરતા એની કૃતિ રચે છે ત્યારે, અથવા એ કૃતિ રચાઈને આપણી સામે આવે છે ત્યારે એમાં એક કરતાં વધારે ઇન્દ્રિયોનો અનુભવ આપણને મળે છે. કેમ કે કવિની રચનામાં આપણી જે પાંચેન્દ્રિય છે આમાંથી મહદઅંશે કેટલીક ઇન્દ્રિયોના જે કાર્ય છે એ કાર્યને એ જુદી રીતે આલેખતો આપણને દેખાય એમ, અને એના દ્વારા આપણામાં સંવેદન ઘૂંટવાની કોશિશ કવિ કરે છે. તો આ કાવ્ય જોઈએ આપણે ઉષ્ણસનું. અષાઢે તણખલું ના તોડીએજી, કે અષાઢે તણખલું ના તોડીએજી, એજી એ તો ફૂટતું રે ઘાસ, એમાં ધરતીના શ્વાસ, એની પત્તીની પીમળમાં પોઢીએજી, અષાઢે તણખલું ના તોડીએજી. એજી પ્રભાતે પછેડિયું ના ઓઢીએજી, એજી પ્રભાતે પછેડિયું ના ઓઢીએજી, આવ્યા અજવાળા જાય, આવ્યા વાયુએ વહી જાય, આંગણ આવ્યા તિથિના તર છોડીએ રેજી, અષાઢે તણખલું ના તોડીએજી. અને ત્રીજા એકમમાં એ કહે છે કે એજી તારે આંગણ એ ઉગ્યું રે, એ તો ફાગણ કેરું ફૂલ, એમાં એની તે શું ભૂલ, પ્રથમ મળ્યા શું મુખના મોડીએજી, આષાઢે તણખલું ના તોડીએજી. એમ પહેલાંમાં એણે અષાઢે તણખલું ન તોડવાની વાત કહી. એનો નિર્દેશ ઘણો મોટો છે કે ભાઈ એની ઋતુ આવે ત્યારે ઘાસ ઉગે છે, એની ઋતુ આવે ત્યારે છોડ મોટો થાય, વૃક્ષ બને છે, એની ઋતુ આવે છે ત્યારે ફળ ફૂલ થાય છે, અને એટલે એની ઋતુમાં એને નુકસાન ન થવું જોઈએ. અષાઢે તણખલું ના તોડીએ એમ કહીને પછી કહે છે એમાં ધરતીના શ્વાસ, એમાં ધરતીના શ્વાસ, એની પત્તીની પીમળમાં પોઢીએજી. પાંદડી એની જે છે એની પીમળ એટલે તમે હાથમાં લઈને આમ સહેજ મસળો ને જે એની સુગંધ આવે એને પીમળ કહી છે એમ. એટલે ત્યાં નાકનો વિષય એ બને, તૃણ છે એ આંખનો વિષય છે, જોવાયું ધરતીમાંથી ફૂટેલું ઘાસ, એની પત્તી, એની પીમળમાં પોઢીએજી. તો આટલી બધી સૂક્ષ્મ વસ્તુને એ આ રીતે આપણી સામે રજૂ કરે છે. બીજું એકમ છે, બીજા એકમમાં એ આપણને એવું કહે છે કે આંગણ આવ્યા અતિથિ ના તરછોડીએ. તો કેમ? તો કે પ્રભાતે પછેડિયું ના ઓઢીએ. એમાં બે વસ્તુ બને, સવારે વહેલા જાગો, વહેલા ઉઠો, એમ કવિ નથી કહેતો. એમ કહે છે કે પ્રભાતે પછેડિયું ના ઓઢીએજી. એનાથી શું થશે? તો કે આવ્યા વાયુએ વળી જાય, આવ્યા અજવાળા જાય, આવ્યા વાયુએ વળી જાય. હવે અજવાળાનો એક જ અર્થ નથી, જ્ઞાન પણ છે. વહેલા ઉઠો, બ્રહ્મ મુહૂર્તમાં કામ કરો, વાંચો, લખો, વિચારો. તો એ
અજવાળું તે જ્ઞાનનું અજવાળું, બીજું તે સૂર્યોદય થયો છે, એ સૂર્યોદયનું અજવાળું છે, એની એ વાત કરે છે કે અને વાયુ એ વળી જાય એટલે નવો દિવસ, નવી હવા, નવી આબોહવા, આ બધું તમે પામશો નહીં જો પછેડી ઓઢીને સૂઈ રહેશો તે. હવે એનો જરા વ્યાપક અર્થ પણ કરો એમ કે જીવનની કેટલી બધી વસ્તુઓ એવી છે જેમાં આળસ કરે નહીં પાલવે આપણને, આપણે એને જલ્દીથી અપનાવવું પડશે ને એ ક્ષેત્રમાં ઊંડા ઉતરવું પડશે. જીવન જ આપણા બારણે આવે છે, રોજ ઋતુઓ આપણા બારણે આવે છે. એટલે એણે કહ્યું કે આંગણ આવ્યા અતિથિ ના તર છોડીએ જી. અજવાળું છે, વાયુ છે, તડકો છે, મહેમાનો છે કે સદવિચાર છે, આ બધા જ એક રીતે જોઈએ તો એ મનુષ્યત્વને ઉજાળનારા પરિબળો છે. એટલે એનો પક્ષ લઈને કવિ વાત કરે છે. અને ત્રીજામાં પ્રકૃતિની વાત કરે છે કે પ્રભાતે વળી આ જે ફૂલ ઉઘડ્યું છે તારા આંગણે, એમાં એની કોઈ ભૂલ નથી એમ. એ તો ફાગણ કેરું ફૂલ, ફાગણ છે, વસંત ઋતુ આવી છે અને વસંત ઋતુમાં આ કામ થયું છે. એટલે તું એને એની ભૂલ છે એમ કરીને એને ઉખેડી ફેંક નહીં એમ. પ્રથમ મળ્યા શું મુખના મોડીએ જી એમ. એટલે જેની સાથે તમે પ્રથમ વખત મળો છો એનાથી મુખ ફેરવી લેવું નહીં જોઈએ એમ. એટલે પ્રણયની વાત કરે છે કે તમે ચાહો, જેને ચાહવાનું છે એને બરાબર ચાહો, એમ એ વાત કરે છે. આવી કેટલીક બીજી એવી કાવ્ય રચનાઓ છે કે જે કાવ્ય રચનાઓ આપણને સાદામાં સાદી રીતે બૌદ્ધ ઉપદેશ આપતી હોય. આપણે એને કવિતા તરીકે ઓછી આંકીએ, પણ કેટલીક રચનાઓ એવી હોય છે કે જે જીવનની આપણને ગંભીર વસ્તુઓ છે, વિચાર છે, ચિંતન છે, એનો પરિચય કરાવીને આપણામાં સંવેદન જગવે છે. આપણે એક કવિ કાંત, મણિશંકર રત્નજી ભટ્ટ, એમના બે ઉત્તમ કક્ષાના ખંડકાવ્યો ચક્રવાક મિથુન અને બીજું છે વસંત વિજય. તો વસંત વિજય છે એમાં પાંડુને શાપ છે કે એ સંસાર સુખ ભોગવશે તો મૃત્યુ પામશે. એટલે બંને રાણી સાથે, કુંતી અને માદ્રી સાથે જંગલમાં જઈને વસે છે અને નક્કી કરે છે કે તપ શું એમ, એ જ અગત્યનું છે જીવનમાં. હવે તપ મારા માટે અગત્યનું છે એમ. સૌંદર્ય શું, જગત શું, તપ એ જ સાથી. એટલે રસપાન હવે નથી કરવું અને ત્યાં રહે છે. અને પછી એક એવો સમય આવે છે કે વનમાં વસંત ઋતુ આવે છે અને વસંત એટલે મનુષ્યની વૃત્તિઓને જાગવે તે. વનમાં વૃક્ષ વેલીઓને ફૂલો આવે, નદીઓના જળ, એની શીતળતાનો અનુભવ આપણને લેવાનું મન થાય, પંખીઓના કલરવ, સરસ મજાની હવા વાતી હોય જંગલમાં. અને એ વખતે માણસની મનની ઈચ્છાઓ, એની અંદર રહેલો રતિભાવ જાગૃત થાય છે. અને જે રાજા એમ કહેતો કે સૌંદર્ય શું, જગત શું, તપે જ સાથી, એ રાજા વસંતના પ્રભાવમાં એવો આવે છે કે માદ્રીને લઈને ફરવા નીકળે છે અને માદ્રીને ગીત ગાવા કહે છે. માદ્રી જાણે છે કે રાજાને શાપ છે, મને સ્પર્શ કરશે તો એનું મૃત્યુ થશે. એટલે એને ચેતવે પણ છે કે જોઉં છું ભય પામું છું, જોઈને આજે આપને, અરે રે કા વિસારો છો ઋષિના ઉગ્ર શાપને. ઋષિના શાપને કેમ ભૂલી જાઓ છો? તો પણ રાજાની વૃત્તિ છે એ કાબૂમાં આવતી નથી. અને પછી રાજા એ એમ કહે છે કે તપફલ ભલે જ હતું એમ, પ્રિયા 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 તારા હાથમાં સર્વહાય રે, ત્વરાથી દેહ જોડી દે, આ તો નહીં ખમાય રે. એમ કહીને એ માદ્રીને પોતાના સમીપ બોલાવે છે. અને માદ્રી રાણી છે, પેલો નૃપ છે, એની આજ્ઞા છે, એને એ ઉવેખી શકતી નથી. અને જેવું એનું મિલન થાય છે અને ત્યાં રાજાનું મૃત્યુ થાય છે શાપ પ્રમાણે. એક મૃગ અને મૃગલીના વેશમાં એક ઋષિ દંપતી એ ક્રીડા કરતા હતા, ત્યારે રાજાએ પાંડુએ બાણથી એના નરને હણી નાખેલો. ત્યારે એણે જે શાપ આપેલો એ શાપથી એનું મૃત્યુ થાય છે. તો વસંતનો વિજય થયો, માણસની વૃત્તિઓનો વિજય થયો, વસંતનો વિજય થયો. એટલે અહીંથી આપણને એક સંવેદનનો બોધ એ મળે છે કે
જે સૃષ્ટિ, જે આપણું શરીર, જે આપણો દેહ છે, જે આપણી સૃષ્ટિ છે, એ આપણને પ્રેમ આપે છે, આપણા ભીતર વૃત્તિઓનું રોપણ કરે છે. દેહ જેમ મોટો થાય એમ આપણી વૃત્તિઓ અંદર વધારે ને વધારે વિકસે છે. વસંત ઋતુમાં એનો વિફરાટ થાય છે અને એ જ ઋતુઓ એ જ ઋતુઓ ખીલવીને આપણી વૃત્તિઓને જગવીને પછી માણસનો આપણો ભોગ લે છે એમ. એટલે વિધાતાની આ કેવી રમત છે એમ કરીને કાંતે એમાં મનુષ્ય માટેની જે કરુણતા છે એ દર્શાવી છે કે વિધિએ આપેલી નિસર્ગદત્ત જે વૃત્તિઓ છે એને ભોગવવા જતાં નિસર્ગ જ જાણે એને માટે યમદૂત બની રહે છે. એવી એક વાત જાણે આ કાવ્ય દ્વારા એ આપણને કહે છે. અહીં આપણે જોઈ શકીશું કે એક સંવેદન છે. એ સંવેદન ધીમે ધીમે એ કાવ્ય વાંચીએ એટલી વાર આપણામાં એક નવો વિચાર, આ સૃષ્ટિ વિશે વિચાર કરવા પ્રેરે. એ વિચારમાંથી આપણે છેક ચિંતન સુધી પહોંચી શકીએ એમ. એટલે કાવ્યકૃતિ એ એક આધાર બને છે ઘણી વખતે. આપણા જીવનમાં આપણે જે કંઈ મેળવવા માગતા હોઈએ, આપણા જીવનમાં આપણે જે બીજાઓ માટે સદ્ભાવપૂર્વક કરવા માગતા હોઈએ, આપણા જીવનને પણ સન્માર્ગે માનવ મૂલ્યોનું આચરણ કરીને ઉજાળવા માટે મથતા હોઈએ, તો એ કવિતામાં કેવી રીતે લાવવું? તો કવિ આ રીતે જુદા જુદા કાવ્યો, જુદા જુદા પ્રકારો મૂકીને એ લાવે છે. તમે જુઓ કે કેટલાક કાવ્યો એવા છે સાવ સરળ આપણને લાગે, પણ એમાં એમનો ભાવ છે ને, એ ભાવ બહુ મહત્ત્વનો ભાવ હોય છે. અનિલ જોશીનું કાવ્ય છે અને આમ જોઈએ તો એક પ્રિયજન બીજા પ્રિયજનને કશું કહે છે, પણ જરા જુદી રીતે કહે છે. એકલતા થઈ ગઈ છે, કોઈ પાસે છે નહીં અને કોઈ પાસે નથી અને એકલતા છે, એની એકલતા છે. પણ એ જૂના દિવસોને યાદ કરે છે કવિ. આ ગીત દ્વારા કાવ્યનો નાયક શું કહે છે એમ કે તમે કેવી રીતે આવ્યા? તો એની વાત આ રીતે માંડે છે કે તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા, તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા ને અભરે ભરાઈ ગયા આભલા. અમે ચૈતરના વગડામાં બાવળની હેઠ પડ્યા, પડતર જમીન સમા યાત્રી. અમે ચૈતરના વગડામાં બાવળની હેઠ પડ્યા. જમીન પણ કેવી છે? તરડાઈ ગયેલી. બાવળની હેઠ પડ્યા, પડતર જમીન સમા યાત્રી. તમે એ રીતે જુઓ છો અમને કે જાણે મળતી ના હોય પીળી ખાતરી. અને પછીની પંક્તિમાં એ કહે છે કે અમે જૂનો ભરવાડ જેમ ઘેટા ગણે ને એમ દિવસો ગણીએ કે હવે કેટલા. અમે જૂનો ભરવાડ જેમ ઘેટા ગણે ને એમ દિવસો ગણીએ કે હવે કેટલા. તમે દીધા સંભારણાના પડદા ઊંચકાય નહીં, લોચનમાં થાક હતા એટલા. અને ત્રીજા સ્ટાન્જામાં એ વળી સાવ જુદી સૂક્ષ્મ વાત કહે છે કે પીછું ખરે ને તોય સાંભળી શકાય. આપણે નહીં એમ કહીએ છીએ ને પિન ડ્રોપ સાયલન્સ, એટલે ટાંકણી પણ પડે તો અવાજ સંભળાય એટલી શાંતિ હોવી જોઈએ. હજુ ટાંકણીનો તો કદાચ અવાજ જ સંભળાય, પણ પીછું ખરે તો એનો તો બિલકુલ અવાજ ન સંભળાય. પંખી ઉડે ને પીછું નીચે આવે આમ તો એનો કોઈ અવાજ નથી આવતો. કવિ એ કલ્પનનો ઉપયોગ કરે છે. કેટલી બધી એકલતા છે કે અમે પીછું ખરે ને તોય સાંભળી શકાય, અમે પીછું ખરે ને તોય સાંભળી શકાય એવા ફળિયાની એકલતા ભૂરી. તમે ફળિયામાં આવીને એવું બેઠા કે જાણે રંગોળી કોઈ ગયું પૂરી. તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા ને અભરે ભરાઈ ગયા આભલા. અમે ચૈતરના વગડામાં બાવળની હેઠ પડ્યા, પડતર જમીન સમા યાત્રી. તમે એવું જોતા કે જાણે, તમે આવળના ફૂલ સમૂહ એવું જોતા કે જાણે મળતી ના હોય પીળી ખાતરી. હવે તમે જુઓ કે ઋતુ જાળવીને કેવી વાત કરી છે. ચૈત્રનો વગડો છે, તપેલો વગડો છે, જમીનમાંથી ભેજ કસ જતો રહ્યો છે,
સિઝન વઢાઈ ગઈ છે અને જમીનમાં તિરાડો પડી ગઈ છે. અને એમાં આ તો જમીન પાછી કેવી છે, બાવળના શેઢા ઉપર બાવળ ઉગેલા છે અને નીચે ખેતરની જમીનમાં તિરાડો પડી ગઈ છે. તો આ એકલતા છે, એના ઉજરડા પડ્યા છે, એ પણ એમાંથી આપણને ફલિત કરવું છે. એટલે પ્રકૃતિની નિરીક્ષા કેવી હોય એમ, પ્રકૃતિની નિરીક્ષા કરનારો માણસ જે કવિ હોય એ કેવી રીતે આખી વાતને આપણી સામે મૂકે. અને પછી કહે છે કે આવળના ફૂલ સમૂહ એવું જોતા કે જાણે મળતી ના હોય પીળી ખાતરી. આવળના ફૂલ પીળા હોય અને આવળને ફૂલ આ જ ઋતુમાં આવે, એટલે કે ચૈત્ર માસમાં જ આવે. ટેકરીઓમાં, પથ્થરાળી ટેકરીઓમાં આવળના છોડવા આટલા ઊંચા થતા હોય છે, 4-5 ફૂટ તો માળ થાય, એને પીળા ફૂલ આવે છે. અને એ ફૂલની જેમ તમે જાણે અમારા તરફ એ રીતે જુઓ છો કે જાણે કોઈ ખાતરી ન થતી હોય એમ. તો આ બધા અંદરના રૂપ છે, મનુષ્યની અંદર રહેલી સંવેદનાઓને પામવાના, રજૂ કરવાના. આ બધા એક જાતના નુસ્ખા કવિતા દ્વારા આપણી સામે મૂકે. પણ પેલી વસ્તુ કેવી છે કે ફળિયામાં તમે એવું આવીને બેઠા કે કોઈ રંગોળી પૂરી ગયું. વાત તો કહેવાની એ છે એને કે મારું તો આ એકલું ફળિયું, સાવ એકલતા મારી, પણ તમે જો જરાક વાર આવીને બેસો તો જાણે કોઈ રંગોળી ભરી દે એમ. તો બે વસ્તુ બની કે એકલતા છે, શૂન્યાવકાશ જેટલી એકલતા છે, સન્નાટો છે, વિરહ છે. અને યાદ તો એ રીતે આવે છે કે તમે અણધાર્યા વાદળની જેમ સ્મરણમાં ચડી આવ્યા અને મારું આકાશ ભરાઈ ગયું. એ જ રીતે તમે ફળિયામાં થોડું બેઠા તો જાણે રંગોળી પુરાઈ ગઈ. આમ કહીને એ એકલતાને રજૂ કરવા સાથે એ એકલતા શાના કારણે આવી છે એને જાણે મનોમન આરાધે, એવું પણ આપણે કહી શકીએ. તો એ ભૂમિકાએ પણ આ કાવ્યને જોવું જોઈએ એમ. આ બધી સંવેદનાઓ છે. કવિનો આશય આ સંવેદનાઓનું આલેખન કરવાનો છે શબ્દોમાં, ભાષા, અને ભાષામાં લિપિ દ્વારા એને એ આપણી સામે મૂકે છે. ભાષા એના શબ્દો, અને પછી એને આપણે એક લિપિમાં સંઘરીએ છીએ. એટલે કવિતા છે એ માનવ સંવેદનાની લિપિ છે. જીવ માત્રની સંવેદના, આમ તો એ જીવ માત્રની સંવેદના અહીં બરાબર રજૂ કરવામાં આવેલી હોય એમ આપણને અનુભવ થાય. રમેશ પારેખની પણ એક રચના લેવી જોઈએ. રમેશ પારેખની તો ઘણી રચનાઓની વાત કરી શકાય એવી છે. એમણે એક સરસ વાત કરી, ભગવાનનો ભાગ. એવી એમની એક કવિતામાં એમણે કહ્યું કે બાળપણમાં મિત્રો સાથે રમતા ત્યારે 4 મિત્રો હોય તો 5 ભાગ પાડતા અને એમ કહેતા કે આ ભાગ ભગવાનનો એમ. એ રીતે બીજો દાવ રમતા હોય ત્યારે પણ ભગવાનનો ભાગ, ઘરે ખાતા હોઈએ ત્યારે પણ ભગવાનનો ભાગ એમ. આપણી પરંપરામાં છે ને કે આપણા દાદા બાપદાદા જમવા બેસતા ત્યારે રોટલી કે રોટલો એને સહેજ ઘી લગાવીને એક ગાય માટે એનો ગાય ગ્રાસ કાઢે, ગો ગ્રાસ, ગાયને માટેનો કોળિયો, એક રોટલી ને બધું કાઢીને મૂકે. અને આપણા દાદાને બાપાને એવી ટેવ હોય કે એ પણ એક નાનકડી વાડકીમાં એક રોટલી મૂકે, ભાત મૂકે, દાળ શાકના થોડા ફોડવા મૂકે અને પછી પોતે જમવાનું શરૂ કરે. આજે આપણા જમાનામાં જાણે આ બધી વસ્તુ જતી રહી, એટલે પછી રમેશ પારેખ એની કવિતામાં આ ભગવાનનો ભાગમાં એમ કહે છે કે આટલી ઢગલી આટલા, અને પછી એમ કે એ તો ભગવાન આવીને, એ તો 4 જણા પોતાનો ભાગ લઈને જતા રહ્યા, પછી કહે છે કે એ તો ભગવાન આવીને એનું લઈ જશે. અને પછી એ ભાગ બીજા દિવસે ત્યાં હોતો નથી, પશુ પંખી જનાવરો આવીને એને ખાઈ ગયા હશે એમ. તો ઈશ્વરની સૃષ્ટિમાં જે કોઈ લઈ જાય એ ઈશ્વરનો ભાગ જ છે એમ, એવી એક સમજણ, એવી એક સંવેદના આ એક અછાંદસ કાવ્ય દ્વારા રમેશ પારેખે આપણી સામે મૂકેલી છે. ઘણી કવિતાના ઉદાહરણોથી આપણે વાતને સમજાવી શકીએ એમ છીએ, પણ ઉમાશંકરની 2 પંક્તિઓથી જ આપણે ચલાવીને આગળ વધીએ કે 1930 થી 1950ના ગાળામાં આપણે ત્યાં રવિન્દ્રનાથની કવિતાનો પ્રભાવ ગુજરાતી કવિતા પર છે. થોડો પ્રભાવ આપણે ગણીએ તો આ પોંડિચેરી અને એ જે આશ્રમ શ્રી માતાજી અને સાવિત્રી
અને એનો વિચાર કરનાર, અધ્યાત્મનો વિચાર કરનાર એ ગુરુદેવ એના સંદર્ભમાં પણ એમણે થોડીક વાત આપણી કવિતામાં કરી એમ. તો મનુષ્યને ચાહવાની વાત આવે છે એમાં. મનુષ્ય માત્રને ચાહવા, દલિતો પીડિતો સમેત. એટલે શ્રી અરવિંદનો વિચાર જે છે, એમણે જે સાવિત્રી નામના કાવ્યમાં રજૂ કર્યો એ વિચાર જુદી રીતે આપણા કવિઓને પ્રભાવિત કરે છે. અને એમાં મનુષ્યની અંદર રહેલી જે લાગણીઓ, ભાવનાઓ છે, એનું આલેખન ઊંડી સંવેદના રૂપે રજૂ થાય છે. ઉમાશંકર એક કાવ્યમાં કહે છે કે મને બોલાવે એવો ગિરિવરતણા શૃંગ ગરવા દિશાઓના હાસો. સૂર્યોદય થાય છે, પહાડ ઉપર ઝાકળ છે, સૂર્યોદયનો તડકો, સૂર્યના ઉદયથી પ્રસરતો તડકો છે, એ પર્વતની ટોચે, એના શિખરે કેવી રીતે વિલસી રહ્યો છે. તુહિન તહી ટોચે તગ તગે, તુહિન ઝાકળ બિંદુઓ તગ તગે છે. આવું એક રૂપાળું જગત કવિ આપણી સામે મૂકે છે અને પછી કહે છે કે મને આ બધું ગમે છે એમ. ભલે શૃંગો ઊંચા અવની તલ વાસો મુજ રહો. કે કહે છે કે આ બધું બરાબર છે, પહાડો ઊંચા છે, શિખરો રમણીય છે, ઋતુઓ છે, આ બધું મને બોલાવે છે, પણ મારે તો આ પૃથ્વીના તળિયે જ રહેવું છે. અવની તલ વાસો મુજ રહો એમ. એટલે આપણે નથી કહેતા કે ગમે એટલા મોટા થઈએ, મોટા માણસ થઈએ, તો પણ આપણા પગ ધરતી ઉપર સ્થિર હોવા જોઈએ. અર્થાત આપણી માટીમાં આપણે હોવા જોઈએ એમ. આપણે વતન ભૂમિને, દેશને, માતૃભૂમિને, મા બાપને, એ આપણી ભોંય છે, એને ન ભૂલવા જોઈએ. એટલે આપણે કહીએ ને કે એક આ માણસ આટલા મોટા છે પણ ડાઉન ટુ અર્થ છે. ડાઉન ટુ અર્થ એટલે ધરતી સાથે જોડાયેલા છે. અર્થાત બહુ સાદગીપૂર્વક પોતાની મહત્તા કે મોટાઈ ભૂલી જઈને, બલકે એને વિસારીને જ જાણે જીવતા હોય, એ માણસો આ કરી શકે. તો એણે એમ કહ્યું કે અવનીતલ વાસો મુજ રહો, ભલે શૃંગો ઊંચા, મારે તો અવનીતલ રહેવું છે એમ. અને પછી બીજા એક સોનેટ કાવ્યની અંતિમ પંક્તિઓમાં પણ એ આ જ કહે છે કે ગમે શૃંગો કિંતુ, મને શિખરો ગમે છે, ગમે શૃંગો કિંતુ જનરવ ભરી ખીણ મુજ હો. મારા હૃદયની ખીણ છે, મારી છાતીમાં જે મહેલ છે એક, એ મહેલના ઓરડાઓ મનુષ્યોના આવાજથી ભરેલા હોય. એટલે કે માનવ માનવને ચાહે, માનવ માનવને બોલાવે, એકબીજા સાથે મળીને રહે, એ મને જોઈએ છે. શિખરો ઉપર તો ક્યારેક ફરી આવીશું એમ, સૌંદર્યનું રસપાન પણ કરીશું, પણ રહેવાનું તો છે આ મનુષ્યોની સાથે. એમનો અવાજ, એમના સુખ દુઃખમાં મને રસ છે એમ. ગમે શૃંગો કિંતુ જનરવ ભરી ખીણ મુજ હો. મારા હૃદયની ખીણ એ આનાથી ભરેલી હોય, મનુષ્યત્વથી ભરેલી હોય, લાગણીઓથી ભરેલી હોય. એવી વાત એમણે સરસ રીતે કરી. બીજા કેટલાક કાવ્યો છે ને, તે જાણે લાગણીઓના કાવ્યો હોય એવા આપણને લાગે. જેમ કે જીવનની કટોકટીમાં મુકાયેલી પેલી ગરડી ડોશી છે, ઉત્તરાવસ્થા છે, દીકરો મુંબઈ કમાવા ગયો છે, કાગળે નથી આવતો, પૈસાએ નથી આવતા, ડોશીએ ખોરડું વેચી દીધું છે, હવે કોઈ કૂબો છે એમાં રહેવાના એના દિવસો ઘાસફૂસના છાપરામાં આવ્યા છે, દળના દળવા જતી અને એનું કામ ચાલતું, હવે એ પણ નથી દળી શકાતું, કોઈ રોટલો આપી જાવ તો ખાવ છે. એટલે એ દીકરાને જાણે પત્ર લખાવે છે, અને આંધળીમાંનો કાગળ દીકરાને પહોંચે છે. એ ઇન્દુલાલ ગાંધીનું કાવ્ય છે. એ આપણને એક જુદો બોધ, માનવતાની લિપિ તમને એ કાવ્યમાં દેખાય એમ. કે બીજે ગયા, કમાતા થયા એટલે સ્વજનોને ભૂલી જવા, મોટી નોકરી કે મોટા ઊંચી પાયરી ઉપર પહોંચ્યા એટલે મા બાપને ગામડે છોડી દેવા, અથવા તો એ આવે તો એમની જુદી ઓળખ આપવી. આપણે ઘણી વખત એવા કિસ્સા સાંભળીએ છીએ કે દીકરો મોટો ઓફિસર છે અને એનો બાપ મળવા આવે છે, તો એ દીકરો એના જે બીજા મિત્રો છે એ પૂછે છે, તો એ એવું કહે છે કે અમારા ઘરનો નોકર હતો તે આવેલો છે એમ. તો આ જે આઘાતજનક વસ્તુઓ છે ને, એમાંથી બહાર લાવવા પેલો ઇન્દુલાલ ગાંધીએ આ એક કાવ્ય લખ્યું,
આંધળીમાંનો કાગળ એમ. પછી દેખતો દીકરો જવાબ આપે છે તો જુદી વાત છે, પણ મા પોતાની સ્થિતિનું વર્ણન કરે છે કે હું કેવી રીતે જીવું છું દીકરા, તું ચિઠ્ઠી ન લખે, ચબરખી ન લખે, આજ દિન સુધી એક પાઈ પણ મને પહોંચી નથી, સમાચાર જાણીને તારા રોવું મારે કેટલા દાડા. પણ અગત્યનું એ છે કે પોતાના આટલા દુઃખ દર્દની વચ્ચે પણ એ પોતાના દીકરાને કાગળમાં એમ કહે છે, એ રીતે લખાવે છે કે હોટલનું જાજુ ખાઈશ ના, કેમ કે એનાથી તું માંદો પડીશ, આપણી પાસે દવા કરાવવાના પૈસા નહીં હોય એમ. રોજ નવા લુગડા પહેરે છે એમ ભાણીનો ભાણો કહે છે, તો પહેલાંને તો એની ખબર જ નથી, પણ આ એવું કહે છે ત્યારે કહે છે કે તું દેવું ન કરીશ એમ, આ રીતે રહેજે, શરીર સાચવજે. તો આજે એક મૂલ્યબોધ છે એ એમાંથી પણ આપણને મળે છે. તો માનવતા જે છે એ માનવતા કોઈ પણ કલામાં આમ તો એ વસ્તુ હોય છે. આપણા જે રામાયણ મહાભારત છે અથવા તો કોઈ પણ ધર્મના ઉત્તમ પુસ્તકો, એના ધર્મગ્રંથો હોય, વેદો ઉપનિષદો હોય, એ બધાને લઈએ તો પણ આપણને એમાં એ ખ્યાલ તો આવે જ છે કે આ બધી જ વસ્તુઓ શાના માટે છે? માનવ મૂલ્યો માટે છે, મનુષ્યની લાગણી માટે છે, મનુષ્યની સુખાકારી માટે છે. એટલે કવિતા હંમેશા એ માનવીય અભિગમ અપનાવતી કવિતા આપણને ગમે. હા, કેટલીક કવિતાઓ નકારાત્મક હોય, પણ એ કાવ્યોનો આશય પણ નકારાત્મક વસ્તુઓને એની યાદી બનાવીને પછી એને એમ કહેવું છે કે જો આ રીતે નથી કરવાનું એમ. જેમ આપણે રામાયણ વાંચવાના અંતે પહોંચીએ ત્યારે આપણે શું કરીએ છીએ? આપણને શો બોધ મળે એક વાક્યમાં? તો કે ભાઈ રામની જેમ વર્તવું, રાવણની જેમ નહીં વર્તવું. એવું એક વાક્યમાં કંઈ આખું ના આવી જાય, પણ એનો એક સાર, પ્રબોધ આ પ્રકારનો કવિતામાં આ કવિ આપણને આપણા સુધી પહોંચાડે. કેટલા બધા પાત્રો, કેટલી બધી વસ્તુઓ લઈને પહોંચાડે. કવિતા એ જીવનને ઊંડળમાં લે છે. ઊંડળ શબ્દ દેશી છે, ઊંડળ એટલે બાથ એમ, ઊંડળ ભરવી, ઘાસની ઊંડળ ભરવી એમ. તો સમાજ જીવનને, સમસ્યાઓને કવિતા ઊંડળમાં લે છે અને એ ઊંડળમાં લઈને વર્ણવે છે અને એમાંથી આપણને મુક્ત કરે છે. આપણા દુઃખનું વર્ણન થાય પછી દુઃખનો ભાર ઓછો થઈ જાય છે. એકલા હોઈએ અને દુઃખી થઈએ, પણ એને લગતું પુસ્તક વાંચીએ ત્યારે આપણને સમજાય કે અરે મારે તો કશું દુઃખ નથી, આ પાત્રોને કેટલું બધું દુઃખ પડ્યું છે એમ. અને પાત્રો આપણને સાચકલા લાગે છે એમ, જોવાનું એ છે. તો એ પાત્રોની વાત કવિ આ રીતે મૂકીને આપણને માનવતા ચીંધે છે એમ. અને આજે શું છે, સૌથી મોટી કટોકટી આપણે એઆઈના જમાનામાં છીએ એમ કહીએ છીએ ને. તો આજે વર્ચ્યુઅલ રિયાલિટીનો જમાનો જે વધતો જાય છે, વકરતો જાય છે, એમાં માણસ સંવેદન શૂન્ય થતો જાય છે ધીમે ધીમે. એક જમાનો હતો નરસિંહ મહેતાના જમાનામાં કે લોકો ભક્તિભાવથી બધી વસ્તુનું આચરણ કરતા, સત્યની આરાધના મુખ્યત્વે હતી. બીજા કશાનું કોઈનું લઈ ન લેવું. તે તો તમને દયારામથી માંડીને અથવા તો નરસિંહ મીરા, દયારામ, અખો, શામળ, પ્રેમાનંદ, એ બધામાં એક રીતે જોઈએ તો આ જ વસ્તુઓ એમણે કહી છે કે નૈતિકતા મહત્ત્વની છે, પ્રેમ મહત્ત્વનો છે, બીજાને ઉપકારક થવું એ મહત્ત્વનું છે. શામળના પદ્ય વાર્તાના પાત્રો જે છે, શામળના એ પદ્ય વાર્તાના પાત્રો પણ એકબીજા માટે કેવું કામ કરે છે એમ, જીવ સટોસટની બાજી ખેલે છે તે. એ જ રીતે પ્રેમાનંદના આખ્યાનોમાં પણ માનવ મૂલ્યો, નીતિમત્તા છે, ધર્મ છે, પ્રેમ છે, સદાચાર છે, સત્ય છે, એની આરાધના કરતા એ પાત્રો મધ્યકાળમાં હતા. નર્મદના જમાનામાં આવ્યા એટલે આપણે નવા જમાનામાં આવ્યા, અંગ્રેજો આવ્યા પછીનો સમય, સાથે સાથેનો સમય. અને એમાં જે વાત છે તે સુધારાની વાત આવી એમ. સુધારાની વાત એટલા માટે આવી કે શાસ્ત્રો અને વેદોને એ બધા 5,000 વર્ષ જૂના થયા હોય અને પ્રજાઓ ધીમે ધીમે એને પહોંચી ન શકતી હોય અને પ્રજા જીવન એશારામવાળું થઈ જાય, ખોટી ખોટી માન્યતાઓમાં લોકો જીવતા થઈ જાય. અને અંગ્રેજોના આગમન સાથે નવી કેળવણી
એટલે એમના તરફથી જે આવી તે આપણી પાઠશાળાની પરંપરા તો બરાબર જ હતી, ગુરુકુળની પરંપરા, પણ એમાંથી આપણે નવી વસ્તુઓ લેતા શીખ્યા કે ભાઈ જે અંધશ્રદ્ધા છે એમાંથી બહાર આવી જવું જોઈએ, અમુક વિચારોમાંથી બહાર આવી જવું જોઈએ, રૂઢિચુસ્તતા છોડવી જોઈએ. વિધવા સ્ત્રી પણ કોઈ પણ જ્ઞાતિની હોય એ ફરીથી લગ્ન કરી શકે. આવી અનેક વસ્તુઓ એ જમાનામાં આવી. સ્ત્રીઓ પણ શિક્ષણ લઈ શકે, સ્ત્રીઓ નોકરી કરી શકે, બહાર જઈ શકે. એ બધી વાત પણ આમ જોવા જઈએ તો એ સમયે આપણે ત્યાં કરવામાં આવી નર્મદના જમાનામાં. અને પછી પંડિત યુગ આવ્યો. એ પંડિત યુગમાં ફરીથી આપણે બે સંસ્કૃતિઓ, આમ તો ત્રણ, પણ આપણે બે સંસ્કૃતિની પહેલાં વાત કરીએ કે પશ્ચિમની સંસ્કૃતિ આપણા આંગણે આવીને ઊભી રહી. અંગ્રેજો આવ્યા, એમની સત્તા આવી અને આપણે ગુલામી માનસ ધરાવતી પ્રજા બન્યા. એટલે એમની વસ્તુ વધારે સારી છે એમ માનીને આપણે અપનાવતા થયા અને આપણી વસ્તુને આપણે બાજુ પર મૂકતા થયા ધીમે ધીમે. તો એની સામે આપણને પછી ગાંધી યુગમાં તો ગાંધી મળ્યા, પણ આપણને પંડિત યુગમાં જે સર્જકો મળ્યા, ગોવર્ધન રામ હોય, આનંદ શંકર ધ્રુવ હોય, રમણભાઈ નીલકંઠ હોય, મણિલાલ નભુભાઈ હોય, આ બધા સર્જકો લેખકોએ કોઈએ ગદ્ય દ્વારા તો કોઈએ કવિતા દ્વારા વાત એ જ કરી કે મૂલ્યનિષ્ઠા છે એને છોડવી નહીં જોઈએ. અંધશ્રદ્ધાઓ તો ખરી પડવી જ જોઈએ, પણ એની સાથે સાથે નવા જમાના સાથે કદમ મિલાવતી વખતે પરંપરાનું ઉત્તમ શું છે એ લેવું જોઈએ. એ પરંપરામાંથી ઉત્તમ લઈ અને આગળ વધવાની વાત છે. પશ્ચિમની સંસ્કૃતિ, આપણી ભારતીય પરંપરાની સંસ્કૃતિ, એ બે સંસ્કૃતિઓનો મેળ અને એમાં ત્રીજી સંસ્કૃતિ ઉમેરાઈ. તે બંનેમાંથી સારું શું છે એ લઈ અને પછી આગળ વધવું. તો એની કવિતા પણ આવી એમ, એને લગતા કાવ્યો પણ. દાખલા તરીકે બળવંતરાય ઠાકોરનું આરોહણ નામનું કાવ્ય છે કે વ્યક્તિ કેવી રીતે ધીમે ધીમે જેમ ડુંગર છે ને પગથિયા ચડીને જેમ ઉપર ચડતા જઈએ એમ વધારે વિસ્તાર, પૃથ્વીનો વધારે વિસ્તાર આપણને દેખાય. એમ માણસ જેમ વધારે વાંચતો વિચારતો થાય, શાસ્ત્ર અને કવિતાના પરિચયમાં આવતો થાય. અને કવિતા એટલે વ્યાપક અર્થમાં જોઈએ તો એમાં નાટક અને બધું આવી જાય. એ વિશે જોતો વિચારતો સમજતો થાય તો જીવનનો વ્યાપક ખ્યાલ એને આવે અને એ દરેક વખત એને સમજાય કે બધું જ જોઈએ માણસને. એમાંથી સ્થૂળ વસ્તુઓ નહીં હોય તો ચાલશે, પણ માણસ પાસે બે ત્રણ વસ્તુઓ હોવી જોઈએ. એની પાસે સત્ય હોવું જોઈએ, એની પાસે બીજા માણસ માટેની લાગણી હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ. આ જગત જેને કોઈ ચલાવનારો હશે, આ જગત, આ સૃષ્ટિ જેના કળ બળથી ચાલી રહી છે, એ એક રહસ્યમય કોઈ તત્વ છે. એ તત્વ વિશે પણ વિચારતો થાય અને એમાંથી એ આગળ વધીને નવી નવી શોધખોળો દ્વારા આપણા જીવનને સમૃદ્ધ કરતો થાય. એ પંડિત યુગની કવિતામાં આવ્યું. ગાંધી યુગની કવિતામાં આપણે આવીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ગાંધીજીએ જે આપણને 11 વ્રતો કહ્યા, એમ જરૂર ન હોય એ વસ્તુનો સંગ્રહ ન કરવી. અપરિગ્રહ જ કહ્યો એમણે, તો સંગ્રહ જ ન કરવો. વસ્તુ જોઈએ ત્યારે મળી રહે, સત્ય બોલવું, આમ પ્રાર્થના કરવી, બીજા માટે કામ કરવું, અહિંસાનું આચરણ કરવું, એવા જે 11 વ્રતો એમણે આપણને આપ્યા, એનો પ્રભાવ પણ પછી આપણા સાહિત્ય ઉપર અને કેટલીક બોલકી કવિતા ઉપર પડ્યો છે. જરા જુદી રીતે પણ ઉમાશંકર અને સુંદરમમાં એ વાત આવે છે. ઉમાશંકરનું વિશ્વ શાંતિ નામનું એમનું આમ જોઈએ તો પહેલું લાંબુ કાવ્ય છે અને એમાં એમણે બુદ્ધ અને ગાંધીને બુદ્ધ સાથે મૂકીને એમણે કહ્યું અને એમના સમકાલીનોએ પણ કહ્યું કે ઘરે ઘર વીર ગાંધી જગવો, બારણે બારણે બુદ્ધ. આપણને જરૂર છે બુદ્ધના ત્યાગની જરૂર છે, બુદ્ધના ગૃહત્યાગ અને બુદ્ધે આ જગતમાં જે વિટંબણાઓ જોઈ એમાંથી પાર પડવા માટે જે કામ કર્યું એની આપણને જરૂર છે. અને ગાંધીએ ઓછામાં ઓછા સાધનોથી જીવી શકાય અને જીવ માત્ર પર દયા રાખી શકાય, સત્યનું આચરણ કરી શકાય, એ માટે આ જગતમાં આ રીતે જીવી શકાય એ ગાંધીએ પૂરું પાડ્યું ઉદાહરણ. તો એનું કાવ્ય પણ, એટલે કે આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ વિશ્વ શાંતિ છે, તો વિશ્વ શાંતિમાં ઉમાશંકરે એ વાત કહી એમ કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે પંખી છે પુષ્પો, વનોની છે વનસ્પતિ.
માણસને કહે છે કે તું એકલો નથી આ દુનિયામાં, આ પૃથ્વી કંઈ તારા એકલાની નથી એટલે તું મન ફાવે એમ વર્તે નહીં. આ પૃથ્વી ઉપર, આ પૃથ્વીના પટ ઉપર પુષ્પો છે, પતંગિયા છે, ફળ ફૂલ અને છોડ છે, પંખીઓ છે, પશુઓ છે, એ બધાનો પણ સરખો અધિકાર છે. અને એ ક્યારે બને કે માણસ એની માનવતા ધરાવે ત્યારે. તો એ માનવતાની લિપિ એટલે કવિતા. આપણને માનવતા તરફ નિત્ય દોરે એનું નામ કવિતા છે એમ કહ્યું છે. નાનાલાલની વસ્તુ તો, નાનાલાલના કેટલાક કાવ્યો તો પ્રાર્થના કાવ્યો હતા. ઊંડા અંધારેથી, પ્રભુ પરમ તેજે તું લઈ જા, અસત્યો માહેથી, અમને સત્યમાં તું લઈ જા, એમ જે વાત એમણે નાનાલાલે કરી હોય. અથવા એ જ રીતે બીજા કવિઓએ કહ્યું કે તું તારા દિલનો દીવો થાને રે ઓરે ઓ ભાયા. સૂરજચંદ્ર તો બરાબર છે, પણ એ તો પારકું તેજ છે, તને એ કાયમ કામ નહીં લાગે. તારે હંમેશા તારા પગ પર ઊભા રહીને આ દુનિયાને જોવાની છે, આ દુનિયાને પામવાની છે. તારી દૃષ્ટિ, તારો વિચાર અને તારી લાગણીથી આ દુનિયાને જીવવા જેવી બનાવવાની છે. એટલે તું તારું દિવેલપુર, બંને આ કાયા કોડિયું છે, એ જ રીતે આ મસ્તિષ્ક એ પણ કોડિયું છે. એમાં જ્ઞાનનો સંચય થવો જોઈએ, પુણ્ય કાર્યોનો સંચય આ કાયાના કોડિયામાં થાય, અને તો જ માનવતાની જ્યોત જલતી રહે. એવું ભોગીલાલ ગાંધીનું આ પ્રાર્થના કાવ્ય હતું. અથવા કરસનદાસ માણેકનું બહુ જાણીતું કાવ્ય છે તે, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન થાજો, તરસાનું જળ થાજો. તો આ પ્રકારની રચનાઓ પણ નિર્દેશ તો એ જ કરે છે કે કવિતા વળી વળીને માનવ જીવનમાં રહેલા જે મૂલ્યો છે, સત્વ છે, તત્વ છે, એને સંકોરવાનું કામ કરે છે કવિતા. વારે વારે કોઈ પણ કવિની કવિતા ત્યાં આવીને ઊભી રહે છે. હા, એમાં પ્રેમ હશે, વિરહ હશે, વેદના હશે, બીજાની ટીકા ટિપ્પણી હશે, પણ અંતે પહોંચીએ ત્યારે તો એ જ વાત આવે છે કે આ જગત અને એ જગતનું સત્ય છે તે રચનારો માણસ છે એની વાત કવિ કરે છે. ગાંધી વિશેનું કાવ્ય છે કરસનદાસ માણેકનું, કલ્યાણ યાત્રી નામનું લાંબુ કાવ્ય, ગાંધીજીને લઈને લખેલું. તો એમાં એમણે કહ્યું છે કે સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે, ઝંખતી કાવ્યના સત્ય, સૃષ્ટિ આપને નમે. ગાંધી બાપુમાં એણે સત્ય જોયું અને સત્યનું કાવ્ય જોયું. એટલે આ સૃષ્ટિ ગાંધીજીને કેમ નમે છે? તો કે એમાં સત્યનું કાવ્ય અને કાવ્યનું સત્ય બંને એમાં છે. એટલે ગાંધી વિષયક રચનાઓ, ગાંધી વિષયક લખાણો, ગાંધીનું જીવન છે એ એક રીતે આવી સંવેદનની લિપિ મનુષ્યને શીખવે એવી કવિતાનું એ ચોક્કસ એક જગત છે. તો કવિતાની બીજી કેટલીક વસ્તુઓ છે જે ગઝલો અને ગીતોમાં આવે છે, અને એમાં પણ કવિ આપણને બહુ સરસ રીતે સમજાવે. દાખલા તરીકે મકરંદ દવેની એક કવિતા છે, અમેરે સુકુરુનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર, તરબોળી દ્યો ને તારે તારને, વાલા અમને વિંધો આરંપાર. હવે વાત તો એક ભક્ત છે તે પરમેશ્વરને કહે છે એ વાત છે મૂળે તો, પણ આપણને એના રૂપકો કેવા છે કે જાણે ત્રણેય વસ્તુઓ છે. ભક્ત છે, બંદો છે, તે ઈશ્વરને કહે છે એમ, અને પ્રિયતમને કહેનારો બીજો, પ્રેયસીને કહેનારો બીજો પ્રિયતમ પણ ત્યાં છે. અને એ જ રીતે કાવ્યનો નાયક પણ આ પ્રકૃતિના તત્વોને જાણે કહે છે. અત્તર શામાંથી બને છે? તો ફૂલો અને વૃક્ષોના સત્વમાંથી બને છે એમ. તો એ આપણામાં આવવું જોઈએ, અને એ આવે તો એ આપણને આરપાર વિંધે તો આપણે જીવ્યું સાર્થક થાય. એટલે એ કહે છે કે અમેરે ઉધઈ ખાધું ઈંધણું, તમે ધગ ધગ ધૂણીના અંગાર. અમે તો ઈચ્છાઓથી ખવાઈ ગયેલા માણસો છીએ, આ માનવજાત છે. અમને તો ઉધઈ ખાધેલા લાકડું ઈંધણું, લાકડું પડ્યું છે અને ઉધઈ ખાઈ જાય છે. આ દેહને પણ લાગણીઓ અને માયાની ઉધઈ ખાઈ ગઈ છે. એટલે કહે છે કે
તમે ધગ ધગ ધૂણીના અંગાર, હે દેવ, હે પ્રકૃતિના તત્વ, તું અમારામાં એ આગ પ્રજ્વલાવ અને અમારામાં રહેલા એ દુર્ગુણો છે એને બાળી નાખ. ધગ ધગ ધૂણીના અંગાર. પછી એ કહે છે કે આપો અમને અગ્નના શણગાર, અમને અગ્નિનો શણગાર આપો એમ. અર્થાત અમને પરિશુદ્ધ કરીને બહાર લાવો તે એમ. તો આજે એક કવિતામાં કવિ આપણને કેવી રીતે સૃષ્ટિનો આ સૃષ્ટિનો ક્રમ, એ સૃષ્ટિની કેટલીક સત્ય એવી વાતો એ કેવી રીતે 3 સ્ટાન્જામાં મૂકે છે. કહે છે કે અમેરે સુના ઘરનું જાળિયું, તમે તાતા તેજના અવતાર. અને પછી કહે છે કે ભેદીને ભીડેલા ભોગળ આગળા, ભરો લખ લખ અદીઠા અંબાર. અમે તો જાળિયું હોય અને ઘર બંધ હોય અને એ જાળિયામાં જાવા બાળા બાજી ગયા હોય અને સૂર્યના તેજ અંદર ના આવતા હોય એવું અમે તો એક જાળિયું છીએ. હે સૂર્યદેવ, હે કવિતાના દેવ, હે આ સૃષ્ટિના દેવ, તમે આવો અને અમારામાં લખ લખ અદીઠા અંબાર, અમે કદી નથી જોયા એવા અંબાર ભરી દો. અંબાર એટલે આમ ખડકલો અને અંબાર એટલે તેજ. તો એ તેજનો ખડકલો, અમારામાં તેજનું રોપણ કરો અને અમને ઉગારી લો. આ રીતે કવિતામાંથી તમે ઉદાહરણો લેતા જ જાઓ તો અનેક કવિતાના ઉદાહરણોથી આપણને એમ જરૂર ખ્યાલ આવે છે કે આ કવિતા ઘણી વખતે પ્રકૃતિનો આશરો લે છે અને પ્રકૃતિ કાવ્યો આપણને માનવતા શીખવે છે. અને ઘણીવાર કેટલીક કવિતા પ્રત્યક્ષપણે આપણી સામે આવે છે. પ્રાર્થના હોય, ગીતો હોય, એમાં ઘણી વખત એને મુક્તક જેવી રચનાઓ હોય, કેટલીક ગઝલ પ્રકારની રચનાઓ હોય, એમાં તો એ સીધો જ આપણને કવિ, કાવ્યનો નાયક છે, એ આપણને સંબોધે છે અને આપણને વારે વારે માનવતા ભણી, જીવનના મૂલ્યો ભણી દોરે છે. અને એ જીવનના મૂલ્યો છે એ કવિતામાં આ રીતે અભિવ્યક્તિ પામે અને જ્યારે વાચકો, સાચા ભાવકો એને પામવાની કોશિશ કરે ત્યારે એમને ખ્યાલ આવે છે કે કવિતા એ માનવતાની લિપિ છે, એવો એક ખ્યાલ જરૂર આવે. થોડા વધારે ઉદાહરણોથી પણ સમજી શકાય, પણ આજે આટલું. આજે આપણે આટલે અહીં અટકીએ. ધન્યવાદ.